બધી ફરમાઈશ ઉપર અમે ત્રણે નક્કી કર્યું છે કે અમે નાહવા જઈએ છીએ કાયદેસર પદ્ધતિસર. पार्टी बदल लिया साला. બરાબર તો મજા રહ્યો અમે ડાક્ટર દેવ જોઈએ બેટા હાલ બેટા. મસ્ત મજા હોય. તો ગાઈસ વાગ્યા છે રાતના 11 અને અમે લોકો જઈએ છીએ હાલ રખડવા. जो इस इंसान को देखो, इसको देखो और हमारे रूम को भी ब्लॉक मार रहे हैं. અગિયાર વાગે પણ આવી ગલીઓ ભાઈ મજા આવી ગઈ. કદી નહોતું વિચાર્યું. કોઈ દિવસ વિચારવું નહોતું ભાઈ દ્વારકાની ગલીઓ રખડતી. 10:30 જો દ્વારકાની દર્શન નથી કર્યા પણ ગલીઓ જોયો જરૂર જોશે. દ્વારકાધીશના જે દર્શન નથી આપણા જો ગલીઓ રખડી રહ્યા છે. સાહેબ આપણે પેટ પૂજા એટલે કે જમી લીધું છે અને હાલ તમને એક વસ્તુ બતાવું છું. સરખો નહીં બતાય કેમ કે લાઇટ ઓછી પડે. જો ખાલી અવાજ જુઓ. સામે અહીંથી કદાચ તમને નહીં દેખાય, સવારે બતાવીશ. ત્યાં સામે સુદામા સેતુ છે અને આ આખી ગોમતી નદી છે આખી. જ્યારે અમે સવારે આવ્યા ને ત્યારે એકદમ ખાલી હતી અને સામેની સાઈડ જવા મળતું હતું. એ તમને દિવસે બતાવીશ. પણ હાલ રાત થઈ ને એટલે ભરતના હિસાબે પાણી બધું આવી ગયું છે. તો આખું ભરાઈ ગયું છે. જો અને સવારમાં આવો ને તો કદાચ અહીંયા બધા લોકો પગથિયા નાતા હશે. અને આમ જે પેલા બાજુથી દરિયા બાજુથી આ બાજુ આવે છે ને આવું એ અવાજ આવે છે ને પાણીનો બહુ મસ્ત આવે. પવન બી એકદમ જોરદાર ઠંડો એકદમ. તો આપણા વિવેકભાઈ પાપ ધોવા જાય છે. જો જાય છે એ લ્યો લ્યો બસ ને પગમાં કરી ગયું પાણી. તો વિવેકભાઈએ પાપ ધોઈ નાખ્યો ભાઈ. દ્વારકાધીશનું મંદિર સામે છે અહીંયા. મારા ફોટા મને જોયા સારા લાગે છે એટલે કાલ ગાબા કાઢી નાખવાનું. અહીંયા હતું. તો સાહેબ સામે રહ્યું છે આપણે દ્વારકાધીશનું મંદિર. તમે જોઈ શકો છો. ત્યારે તો બેન છે પણ કાલે સવારે નીચે બતાવવું જોઈએ. હા તો
કાલે સવારે અમારે વહેલા આવવાનું છે. હાલ વાગ્યા છે 12:10. તો કાલે વહેલા 6:30ની દ્વારિકામાં ફરવાનું જેવું છે, સાલી ઊંઘ જ નહીં આવતી ભાઈ. ગોમતી ઘાટ છે, પછી લાઇટ હાઉસ છે. લાઇટ હાઉસ બધું. તો આવું તો ઘણું બધું ફરવાનું છે અહીંયા. કંઈ નહીં, હાલ હવે અમે જઈએ છીએ અમારી હોટલ જ્યાં અમે રૂમ રાખ્યો છે અને આરામ કરીશું. અને વહેલા 6 વાગે જાગી નાહી ધોઈ ફ્રેશ થઈને નસીબમાં હશે તો પહેલાં આવી જઈશું અમે દ્વારકાધીશની આરતીમાં. લાભ મળશે. ફોન એલાઉડ નથી એટલે આરતી તો જોઈ ન શકે, પણ પોતે તો જોઈ શકીએ. તો વહેલા આવીને અમે લાભ મેળવીશું. કંઈ નહીં, આજનો દિવસ અહીં પૂરો થાય છે. તો જય દ્વારિકાધીશ મિત્રો. અને આજે છે દ્વારકાનો અમારો સેકન્ડ ડે અહીંનો. અને હાલ ચેકઆઉટ કરીએ છીએ હોટલથી, કારણ કે અમારે નીકળવાનું છે અહીંથી. ને જો બધા ડેન્સ આવી ગયા છે તૈયાર. હવે 4 સવારમાં પહેલાં તો 6 વાગે જવાનું હતું. 6 વાગે આરામ થઈ ગયો. પછી જાગ્યો ને 10-15 મિનિટ બધા જઈ ગયા. અને જગાડા ગયા પરાણા. એટલે આમ ઈચ્છા હતી કે પહેલાં સવારમાં છે ને દર્શન કરવા. એમાં અમારે વાત નતો, અમે 2 નાઈટ સુધી ભૂલતા નહોતા કા. આમ આખો એકદમ લાલ ચટા થઈ ગઈ છે. પણ કંઈ નહીં, છે સવારમાં 6:15 જાગ્યા અને જાગીને ફ્રેશ થઈને ફટાફટ પેલા દ્વારકાધીશના દર્શન કરવા ગયા. કેમ કે પછી લેટ જઈએ તો ભીડ બહુ થાય છે. હા, તો ભીડ થઈ, પણ એમ થયું કે ડાયરેક્ટ જતા એનું મંદિર તો પ્રસાદી ભૂલાઈ ગઈ. તો સવારમાં પ્રસાદી ભૂલાઈ ગઈ છે. તો હવે પાછા ચેકઆઉટ કરીને સામાન ગાડીમાં લોડ કરીને પછી પાછી પ્રસાદી લઈને પાછા દ્વારકાધીશના દર્શન કરવા જઈ રહ્યા છીએ સેકન્ડ ટાઈમ. બરાબર, ચાલો ફટાફટ છે ને સામાન મૂકીએ અને દર્શન કરીને તમને મળીએ હો ને. તો ભાઈ સાહેબ, આપણો સામાન લોડ થઈ ગયો છે, ગાડીની ડિક્કીમાં મૂકી દીધો છે. અને હવે અમે જઈએ છીએ દર્શન કરવા. અને અમારી સ્વામિનારાયણ મંદિર છે, એમની પાછળની સાઈડ અમે રાખી હતી. તો કોઈ બી આવો તો સ્વામિનારાયણ મંદિરનું પૂછીને ત્યાં પાર્ક કરી શકો છો, ફ્રીમાં છે. બરાબર ને? હાલો મળીએ તમે દર્શન કરી. બરાબર ને? બરાબર. ચાલો વન ગો ચકલા કોદી બાજ નો બને યાર. હાલો હેડું નહીં ભાઈ. તો ભાઈ આપણે છે ને હાલ ગોમતી ઘાટ આવ્યા છીએ. અને જુઓ સૌરવ, અલા રાતે મેં તમને બતાવ્યું ને કે સામે પહેલા સુધી પાણી આવી ગયું હતું. અત્યારમાં સાવ ખાલી છે. હવે મૂળ અમારે જવાનું છે સામમાં કાંઠે. અને આ બંને એવા ડરે છે ને કે કેમ તણાય જાય એટલે આવતા નહીં. એ ભલે ને એ આવે ને ચાલો જઈને આવતું ને પછી ખબર ને ઓલા ભાઈ કીધું. તો અમે જઈએ છીએ સામા કાંઠે. હાલો મળું તમને. પાણી બહુ ઊંડું છે, જો મારા પગ પલળી ગયા છે. હાલ અમે ગોમતીના ઘાટ પર બેઠા છીએ અને ધજા ચેન્જ કરે છે અહીંયા. તો એના દર્શન કરવા અમે બેસી ગયા છીએ. અને પવન એવો ખતમ, પવન એવો મસ્ત આવે ને. સામે બધા નાઈ રહ્યા છે. કેટલી ગંદકી રામ જોતા બધા હવામાં અમે પાપ જોયા ને. એનું પાપ તો આપણે જોઈ નહીં. જયભાઈએ પગથી પાપ ધોયા છે અને બેન એનું એ ડૂબકી મારી પાપ ધોઈ નાખ્યા સવારમાં.
નવો પાપ એટલે હવે ઘડો આપણો પાપનો ઘડો ખાલી નવો પાપ ચાલુ ઘડો ખાલી નો હોય એવું કીધું છે. કાંક ને કાંક હોવું જ જોઈએ. થોડાક તો કરી થોડાક તો એમ, હા, પછી પાછા એ થોડાક પાછા આપણે જાવી દે હા, અત્યારમાં અમે પા હાલી ના હોય એટલે પા પગ પલ્લી ગયા ધોવાઈ ગયા કઈ ને હાલો 5 થી 6 મિનિટ થશે ધજા એક્શન કરવા. તમે દર્શન કરે ધજા એક્શન કરીને તારે હે ને જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બોલો શ્રી દ્વારકાધીશની જય. તમારી માટે 10 મિનિટ વાટ જોઈ ધજા પર કે તમને દર્શન કરાવીએ હે ને આવા ખરા તાપમાં. કઈ નહીં પણ તમારા માટે અને અમારા માટે અમારે એમ જોવું હતું તો અમે બે ત્યાં તમને પણ દર્શન કરાવ્યા. તો હાલ હવે અમારે જવાનું હે ભાઈ પેલી શું કહેવાય રાઇડિંગમાં બાઇક ચલાવવા જવાનું છે. ચાલો તમને ટાઈમ મળે એમ તમને બાઇક ચલાવી હાલો. કમાન્ડર એક દો એટલે તમને કેમ લાગે અમે હું ના દોડતા એવું નહીં બે જો આ પાણી હે ને વધી ગયું છે ને કમર સુધી ઓલરેડી પહોંચી ગયું છે અને સામે છે ને થોડુંક ઓછું છે તો અમે ત્યાંથી જઈએ છીએ. અમે ફ્રેશ થઈને આવે માંડ મુશ્કેલથી 2 જોડી બાકી બચી છે. બીજી 2 દિવસ નીકળવાના છે એટલે અહીં કાળજી રાખવી હે ને. ચાલો ફટાફટ સામે પહોંચીને નીકળી જઈએ. સુદામા સેતુ હાલ બંધ છે કેમ કે મોરબીના ઘટના બાદ આવા પુલ ઓવરબ્રિજ છે ને બંધ કરી ચૂકે છે. હાલ બંધ જ છે, કાટ થઈ ગયું છે. આપણે બહુ બધી પ્રસાદી લઈ લીધી છે ખાસ તમારા માટે અને જે મને ડીએમ કરશે અને પર્સનલ પ્રસાદી મારા તરફથી. શ્રી હરસિદ્ધિ માતાજી મંદિર. તમારે ડાવું હે તમારે આમાં બેવું હોય 1 લાખ પર પર્સન કાકાનો જીતતા હોતો હરિયો રે ડોલે છે માજમ રાતનો ખબર ઊંડી બીજો